જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો, આપણે થોડા સમય પહેલાં નંદી મહારાજની દવા કરાવી હતી। તે નંદી મહારાજ છે, આપણે દવા તો કરાવી હતી, પરંતુ તેમને મટી નહોતું। તો આપણે આજ ફરીથી એમને બાંધી અને ટેટોડા ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલવાના છે। તો જો મિત્રો, આજ ફરીથી આપણે બોધી રહ્યા છીએ અને બોધી અને બહાર લઈ જઈ અને એમ્બ્યુલન્સને પણ ફોન કરીશું, તે પણ આવી ગઈ છે અને વધુ સારવાર માટે આપણે ટેટોડા ગૌશાળામાં મોકલવાના છીએ। જો મિત્રો, રાતે એમ્બ્યુલન્સ પીલડીથી આવી ગઈ છે અને આપણા ગૌસેવક મિત્રો બધા હાજર હતા, તે કમ્પ્લીટ કરીને રાખ્યા છે। નંદી મહારાજને પણ આપણે બાંધ્યા હતા। તો જો મિત્રો, હવે આ નંદી મહારાજને આપણે ઉપર જે એમ્બ્યુલન્સમાં ચડાવી અને ટેટોડા ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલવાના છે। તો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો, બતાવીશું જે નંદી મહારાજને આપણા ગૌસેવક શ્રીઓ એમ્બ્યુલન્સમાં ભરશે તે। અને આપણે દવા તો કરાવી હતી, પણ મટ્યું નથી। અને આપણે આના સિવાય જે પહેલાં એક નંદી મહારાજને દવા કરાવી હતી, તેમને ઘા વાગ્યો હતો, એમને તો મટી ગયું હતું, પરંતુ અમને મટ્યું નથી। તો આપણે વધુ સારવાર માટે ટેટોડા મોકલવાના છે। પેલા નંદી મહારાજ તો આપણે ગામમાં જ છે, એમને તો દવાથી મટી ગયું હતું અને અમને પણ આપણે દવા તો કરાવી હતી, પરંતુ મટ્યું નહોતું। અમને ઘા થોડો વધારે વાગેલો હતો, તેથી સારું થયું નહોતું। તો આપણે ટેટોડા ગૌશાળામાં મોકલવાના છે। જો મિત્રો, હવે આપણે આ નંદી મહારાજને પકડવામાં આપણને મુશ્કેલી તો ઘણી બધી પડી છે, પરંતુ મિત્રો આપણે તે વિડીયોમાં લીધું નથી, કારણ કે તેથી વિડીયો મોટો થતો હતો। તો દોડવામાં આપણા ગૌસેવક શ્રીઓ ખૂબ દોડ્યા છે અને ખૂબ મહેનત કરી છે, ત્યારે નંદી મહારાજને પકડીને આપણે એમ્બ્યુલન્સમાં ભરાયા છે। તો મિત્રો, આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડા ગૌ માતા માટે કેટલી બધી મહેનત કરે છે। તો મિત્રો, સપોર્ટ કરતા રહેજો અને આપણું ગ્રુપ આગળ ચાલે એવા કાર્યો આપણે કરીશું। તો અવશ્ય વિડીયો જે આવે જોતા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણું ગ્રુપ ગૌ માતા માટે કેટલી બધી મહેનત કરી રહ્યું છે। તો મિત્રો, હવે નંદી મહારાજને બાંધી દીધા છે અને એમ્બ્યુલન્સમાં પણ ભરી દીધા છે। તો હવે આપણે આ એમ્બ્યુલન્સ છે, જેથી આપણે ગામના એટલે કે નવા નેસડા ગામમાંથી ટેટોડા ગૌશાળામાં બધા બીમાર પશુ પક્ષીને ભરાવીએ છીએ। જો મિત્રો, આપણે પાવતી પણ આપીએ છીએ જે એમ્બ્યુલન્સની અને ગૌશાળાની। જો મિત્રો, કમ્પ્લીટ ભરાઈ દીધું છે ને હવે એમ્બ્યુલન્સ નંદી મહારાજને લઈને નીકળી ગયું છે ટેટોડા ગૌશાળા માટે, અને ત્યાં જઈને તેમની સારી સારવાર થશે। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા।